એક વખતની વાત છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં પોતાના મહેલમાં વિરાજમાન હતા, ત્યારે દેવર્ષિ નારદજી તેમની પાસે આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે દેવર્ષિ નારદજી કંઈક વિચારમાં ડૂબેલા છે અને ચિંતિત દેખાય છે. શ્રી કૃષ્ણે તેમને પ્યારથી પૂછ્યું, પ્યારા મિત્ર નારદ, આજે તમે કઈ વાતથી ચિંતિત લાગી રહ્યા છો? કૃપા કરીને નિસંકોચ થઈને તમારી સમસ્યા અમને કહો, અમે અવશ્ય તમારી સહાય કરીશું. ત્યારે દેવર્ષિ નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણની આ વાત સાંભળીને કહ્યું, હે પ્રભુ, મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. મેં સાંભળ્યું છે કે જો કોઈ પુરુષ પોતાની પત્નીની 3 ગુપ્ત વસ્તુઓ જોઈ લે અને તેમાંથી એક વસ્તુ લઈ લે તો તેના ઘરમાં સદૈવ માતા લક્ષ્મીનું વાસ રહે છે. શું આ સત્ય વાત છે? અને જો હા, તો તે કઈ ગુપ્ત વાતો છે જેને એક પતિએ પોતાની પત્નીની જોવી જોઈએ, જેથી તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે? ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને નારદજીની જિજ્ઞાસાને શાંત કરતા બોલ્યા, પ્રિય નારદ, હા, આ સત્ય છે કે જો કોઈ પુરુષ પોતાની પત્નીની 3 ગુપ્ત વાતો જોઈ લે અને તેમાંથી એક વસ્તુ લઈ લે તો તે મનના જીવનમાં ક્યારેય કોઈ કષ્ટ આવતું નથી. પછી ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે, હે પ્રિય નારદ, તમે આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવજાતનો ઉદ્ધાર કરી દીધો છે. પત્નીની તે કઈ 3 ગુપ્ત વાતો છે જેને જોવી જોઈએ? અમે તમને આ પ્રશ્નનો જવાબ એક અત્યંત મહત્વની કથા સંભળાવીને આપીશું, પરંતુ તમારે આ કથાને શરૂઆતથી અંત સુધી પૂરી અવશ્ય સાંભળવી પડશે, કારણ કે અધૂરું જ્ઞાન વિષ સમાન હોય છે. પછી નારદજી કહે છે, હે પ્રભુ, તમે જેમ કહેશો હું તેમ જ કરીશ. હું આ જ્ઞાનને સમગ્ર પૃથ્વી લોકમાં ફેલાવીશ. શ્રી કૃષ્ણ નારદજીને કહે છે, હે પ્રિય, કોઈ નગરમાં મોહન નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે ખૂબ ગરીબ હતો. તેની પાસે ખાવા પીવા માટે કંઈ નહોતું. અહીં સુધી કે પહેરવા માટે પણ કોઈ વસ્ત્ર નહોતા. તે હંમેશા એક જ વસ્ત્ર પહેરતો હતો. તેની પત્ની ખૂબ સુંદર હતી અને તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ તેની પત્નીને પોતાની સુંદરતા પર ખૂબ ગર્વ હતો. આ ગર્વને કારણે તે ઘરમાં પોતાની મનમાની કરતી હતી, જેનાથી મોહન ખૂબ પરેશાન રહેવા લાગ્યો હતો. હવે તેની પત્ની તેની સાથે દરેક વાત પર લડાઈ કરવા લાગી હતી અને આ રીતે તે મના ઘરમાં પ્રતિદિન લડાઈ ઝઘડા થવા લાગ્યા. ધીરે ધીરે તેની પત્ની તેને તાના પણ મારવા લાગી હતી અને તે કહેતી હતી કે તમારી પાસે તો કંઈ પણ નથી. તમે તો કંગાલ છો. ખબર નથી મેં તમારી સાથે વિવાહ કેમ કર્યો. આ ઘરમાં ન તો પીવા માટે યોગ્ય પાણી છે, ન તો ખાવા માટે ભોજન છે અને ન તો પહેરવા માટે સુંદર સુંદર કોઈ વસ્ત્ર છે. હું કરું પણ તો શું કરું? તમે તો હવે કોઈ કાર્ય પણ કરતા નથી. પોતાની પત્નીની આવી વાતો સાંભળીને મોહનને ખૂબ ખરાબ લાગતું હતું, પરંતુ તેને સમજાતું નહોતું કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે. તેથી તે ખૂબ ચિંતિત રહેવા લાગ્યો હતો અને હવે તેનું મન કોઈ કામમાં પણ લાગતું નહોતું. પછી ધીરે ધીરે તે પહેલાં કરતાં પણ વધુ ગરીબ થતો ગયો, જેના કારણે તેને પોતાની જમીન પણ વેચવી પડી. પરંતુ તેમ છતાં તેની ગરીબી દૂર ન થઈ, જેનાથી તે ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યો હતો. એક દિવસની વાત છે. તે મોહન પોતાના કોઈ કાર્યથી જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેણે જોયું કે એક સાધુ સંતજી પોતાની કુટિયા પાસે સાધનામાં લીન છે. અને ત્યારે મોહન પોતાના મનમાં વિચારવા લાગ્યો કે આ સાધુજી મને કોઈ દિવ્ય સંત જણાય છે. શા માટે નહીં? હું આમની પાસે જઈને જોઉં. કદાચ આ સાધુજી મને મારી સમસ્યાઓથી છુટકારો અપાવે. આટલું વિચારીને મોહન તે સાધુજી પાસે પહોંચી જાય છે અને પોતાના બંને હાથ જોડીને જોર જોરથી વિલાપ કરવા લાગે છે. ત્યારે થોડીવાર પછી સાધુજી પોતાની આંખો ખોલે છે અને જુએ છે કે તેમની સામે મોહન બેઠો છે, જે જોર જોરથી વિલાપ કરી રહ્યો છે. સાધુજી તે મોહનને કહે છે, હે પુત્ર, તમે કોણ છો અને વિલાપ કેમ કરી રહ્યા છો? સાધુજીની વાત સાંભળીને મોહન તેમને કહે છે, હે મુનિવર, હું આ નગરનો એક ગરીબ વ્યક્તિ મોહન છું અને હું આ કારણથી વિલાપ કરી રહ્યો છું, કારણ કે મારી પત્ની મારી સાથે લડાઈ ઝઘડા કરે છે અને મને તાના મારતી રહે છે કે તમારી પાસે કંઈ પણ નથી. તમે તો કંગાલ છો અને આ ઘરમાં ખાવા પીવા અને પહેરવા માટે પણ કંઈ નથી. ખબર નથી મેં કોની સાથે વિવાહ કરી લીધો છે. આ રીતેના તાના મારી પત્ની દિન પ્રતિદિન મને મારતી રહે છે. પરંતુ હે મુનિવર, હું ખૂબ મહેનત કરું છું. તેમ છતાં થોડું જ ધન કમાઈ શકું છું, જેનાથી હું પોતાના પરિવારનું પાલન પોષણ કરું છું. પછી મોહન આગળ કહે છે, હે મુનિવર, તમે મને તે ઉપાય કહો જેનાથી મારી પત્ની મારી સાથે ઝઘડો ન કરે અને હું ખૂબ જલ્દી ધનવાન બની જાઉં. મોહનની વાતો સાંભળીને સાધુ મહારાજજી તેને કહે છે, હે પુત્ર, તમે પહેલાં વિલાપ કરવાનું બંધ કરો.
હું તમને 3 વસ્તુઓ કહેવાનું છું જેને પ્રત્યેક પુરુષે પોતાની પત્નીની અવશ્ય જોવી જોઈએ. જો કોઈ પણ પુરુષ પોતાની પત્નીની આ 3 વસ્તુઓ જોઈ લે તો વિધાતા પણ તે વ્યક્તિને ધનવાન બનવાથી રોકી શકતો નથી. સાધુ મહારાજજીની વાત સાંભળીને મોહન સાધુ મહારાજને કહે છે, હે મુનિવર, તમે વિલંબ ન કરતા તે 3 વસ્તુઓ મને જલ્દી કહી દો જેને પ્રત્યેક પુરુષે પોતાની પત્નીની જોવી જોઈએ. હું તે 3 વસ્તુઓ વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક થઈ રહ્યો છું. ત્યારે સાધુ મહારાજજી મોહનને કહે છે, હે પુત્ર, આટલી ઉત્સુકતા યોગ્ય નથી. મનુષ્ય હંમેશા ધૈર્યવાન હોવું જોઈએ. અને તો ચાલો, હું હવે તમને તે 3 વસ્તુઓ કહી દઉં જેને પ્રત્યેક પુરુષે પોતાની પત્નીની અવશ્ય જોવી જોઈએ. પરંતુ હું તમને તે 3 વસ્તુઓ વિશે એક મહત્વની કથા દ્વારા કહેવાનો છું. તેથી તમારે મારી પાસેથી એક વચન કરવું પડશે કે જ્યારે હું આ કથા સંભળાવીશ ત્યાં સુધી તમારે તેને પૂરી સાંભળવી પડશે. સાધુજીની વાત સાંભળીને મોહન તેમને કહે છે, હું તમને વિશ્વાસ અપાવું છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી અવશ્ય સાંભળીશ. સાધુજી મોહનને કહે છે, હે પુત્ર, કોઈ નગરમાં એક ધની વ્યક્તિ રહેતો હતો. તે નગરનો સૌથી મોટો ધની વ્યક્તિ હતો. તે ધની વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે ખૂબ વધુ પ્રેમ હતો. તેઓ બંને એકબીજાને ઊંડાણથી પ્રેમ કરતા હતા અને તેમના ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડો થતો નહોતો. તેથી તેમના ઘરમાં સદૈવ માતા લક્ષ્મીજીનું વાસ બન્યું રહેતું હતું. તેને પોતાના વ્યાપારમાં અનેક ગણી સફળતા મળતી હતી. ધની વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે આટલો વધુ પ્રેમ હતો કે તેમની આસપાસના લોકો તેમના આ પ્રેમને જોઈને ઈર્ષ્યા કરવા લાગ્યા હતા. જેના કારણે કેટલીક સ્ત્રીઓ તો ધની વ્યક્તિની પત્ની સાથે વાત પણ કરતી નહોતી. તેની પત્ની પ્રતિદિન સંધ્યાના સમયે એક દીવો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર અવશ્ય પ્રજ્વલિત કરતી હતી. પરંતુ કેટલીક સ્ત્રીઓ તેને આવું કરવાથી રોકતી હતી. કહેતી હતી કે તમે પ્રતિદિન સંધ્યાના સમયે પોતાના ઘરમાં દીવો કેમ પ્રજ્વલિત કરો છો? આવું કરવાથી તમને શું લાભ થશે? તમે આવું ન કરો. પરંતુ તે કોઈની વાત સાંભળીને પણ અનસુની કરી દેતી હતી અને પોતાની મનમરજી કરતી હતી. અહીં સુધી કે તે પોતાના પતિની પણ કોઈ વાત ન માનતી હતી. તે પોતાના અનુસાર જ ઘરને ચલાવતી હતી. અને તો ધની વ્યક્તિ પણ પોતાની પત્નીને કોઈ પણ કાર્યથી મનાઈ કરતો નહોતો, કારણ કે તે ખૂબ બુદ્ધિમાન હતો. તે જાણતો હતો કે જો તે પોતાની પત્નીને કોઈ પણ કાર્યથી રોકશે તો તેઓ બંને વચ્ચે વિવાદ થઈ શકે, જે તેના વ્યાપારને અસર કરશે. તે પોતાની પત્નીને અત્યંત પ્રેમ પણ કરતો હતો અને તેને લડવા નથી ઈચ્છતો હતો. જોકે તેની પત્ની તેના પ્રતિ એટલો પ્રેમ ન કરતી હતી, બલકે માત્ર દેખાવાનો જ પ્રેમ જતાવતી હતી અને ક્યારેક તો નારાજ પણ થઈ જતી હતી. તેમ છતાં તે ધની વ્યક્તિ પોતાની પત્નીને સમજાવતો અને ધૈર્યથી તેને મનાઈ લેતો હતો. આ પ્રકારે દિવસો વીતી રહ્યા હતા અને તે પોતાની પત્ની સાથે સુખપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યો હતો. ધીરે ધીરે આ વાત સમગ્ર નગરમાં ફેલાઈ ગઈ કે તે ધની વ્યક્તિ અને તેની પત્નીનો પ્રેમ એક મિસાલ છે. નગરવાસીઓ તેમના સંબંધને આદર્શ માનવા લાગ્યા હતા. જ્યારે આ વાત નગરના રાજા સુધી પહોંચી તો તેણે પોતાના સૈનિકોને બોલાવીને કહ્યું, જાઓ, તે ધની વ્યક્તિ અને તેની પત્નીને સન્માનપૂર્વક રાજમહેલમાં લઈ આવો. તેમનું સન્માન કરવા માંગીએ છીએ, પરંતુ તેમને આ વિશે કંઈ ન કહેવું. રાજાની આજ્ઞા મળતા સૈનિકો તે ધનવાન વ્યક્તિના ઘરે પહોંચ્યા અને દરવાજા પર ટકોરા માર્યા. થોડી વાર પછી જ્યારે તે ધનવાન વ્યક્તિ દરવાજો ખોલે છે ત્યારે સામે રાજાના સૈનિકો ઊભા દેખાય છે. હેરાન થઈને તે ધનવાન વ્યક્તિ પૂછે છે કે તમે લોકો મારા ઘરે કેમ આવ્યા છો? ત્યારે સૈનિકો વિનમ્રતાથી જવાબ આપે છે, રાજા સાહેબે તમને રાજમહેલમાં બોલાવ્યા છે. તે પછી તે સૈનિકો તે ધનવાન વ્યક્તિ અને તેની પત્નીને આદરપૂર્વક રાજમહેલ લઈ જાય છે. રાજમહેલમાં પહોંચ્યા પછી રાજા તે ધનવાન વ્યક્તિ અને તેની પત્નીનું આદરપૂર્વક સત્કાર કરે છે. પછી તેમના પ્રેમ અને પારસ્પરિક સમજની પ્રશંસા કરતા રાજા તેમને થોડા ધનથી પણ સન્માનિત કરે છે. આ ઉપહાર મળતા ધનવાન વ્યક્તિ અને તેની પત્ની અત્યંત પ્રસન્ન થાય છે અને ખુશી ખુશી પોતાના ઘરે પાછા ફરે છે. તે પછી રાજા આખા નગરમાં ઘોષણા કરે છે કે આ પ્રેમની સહરાનામાં બધા લોકો આજ રાતે પોતપોતાના ઘરમાં દીપ પ્રજ્વલિત કરે. રાજાની આજ્ઞા મળતા નગરના બધા વાસીઓ દીપક જલાવે છે. પરંતુ થોડા સમય પછી જ બધા ઘરોના દીપક બુઝાઈ જાય છે. માત્ર તે ધનવાન વ્યક્તિના ઘરનો દીપક હજુ પણ જળી રહ્યો હતો અને તેનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. આ જોઈને રાજાએ વિચાર્યું કે શા માટે હું સ્વયં જઈને જોઉં કે કોના ઘરનો દીપક હજુ સુધી જળી રહ્યો છે. અને આટલું વિચારીને તે મહેલથી નગર તરફ જુએ છે ત્યારે તેમને દેખાય છે કે માત્ર ધનવાન વ્યક્તિના ઘરનો દીપક જ હજુ સુધી જળી રહ્યો છે. બાકી બધા ઘરોમાં દીપક બુઝાઈ ગયા છે. રાજા નગર તરફ જોઈ જ રહ્યા હતા કે ત્યારે તેમની રાણી ત્યાં આવી જાય છે.
છે. રાજા રાણીને કહેવા લાગ્યા કે રાણી જુઓ, નગરના બધા ઘરોમાં દીપક બુઝાઈ ગયા છે, પણ તે ધનવાન વ્યક્તિના ઘરમાં હજુ પણ દીપક જળી રહ્યો છે. આ વાતનું પ્રમાણ છે કે તે મની વચ્ચે સાચો પ્રેમ છે અને તેનું શ્રેય તે ધનવાન વ્યક્તિની બુદ્ધિમત્તાને જાય છે. તે પોતાની સૂઝબૂઝથી પોતાના ઘરને શાંતિ અને પ્રેમથી ચલાવે છે. પરંતુ રાણી રાજાની વાતથી અસહમત થાય છે અને કહે છે કે હે મહારાજ, હું તમારી વાતથી સહમત નથી. રાજા અને રાણી વચ્ચે આ વિષય પર ચર્ચા વધી જાય છે અને અંતે આ ચર્ચા તલવારોની લડાઈમાં બદલાઈ જાય છે. આ સંઘર્ષમાં બંનેને ઘણી ઈજાઓ થાય છે. અચાનક રાજાને એક વિચાર આવે છે અને તે રાણીને કહે છે, આપણે બંને આ રીતે લડાઈ કેમ કરી રહ્યા છીએ? શા માટે આપણે તે ધનવાન વ્યક્તિ અને તેની પત્નીની પરીક્ષા લઈએ, જેથી સ્પષ્ટ થઈ જાય કે તેમના પ્રેમનું અસલી કારણ શું છે? રાણી પણ આ સૂચન સ્વીકારીને કહે છે, ઠીક છે મહારાજ, પણ હું પહેલાં તે ધનવાન વ્યક્તિની પત્નીની પરીક્ષા લેવા માંગુ છું. રાજાએ પણ સહમતિ આપી અને કહ્યું, જેમ તમે ઈચ્છો. પછી રાણી કેટલાક સૈનિકોને બોલાવીને આદેશ આપે છે કે જાઓ, તે ધનવાન વ્યક્તિને કહી દો કે જો તે પોતાની પત્નીને મારી નાખશે તો હું તેની સાથે વિવાહ કરી લઈશ અને રાજાને કારાગારમાં નાખી દઈશ. તેને રાજા બનાવીને સિંહાસન પર વિરાજમાન કરી દઈશ. રાણીનો આદેશ મળતા બધા સૈનિકો તે ધનવાન વ્યક્તિના ઘરે પહોંચે છે અને સાંજ ઢળવાની જ હતી અને તે સમયે ધનવાન વ્યક્તિની પત્ની ક્યાંક બહાર ગઈ હતી, જ્યારે ધનવાન વ્યક્તિ ઘરે જ હતો, કારણ કે તે અસ્વસ્થ હતો. સૈનિકો દરવાજા પર ટકોરા મારે છે. ધનવાન વ્યક્તિએ કોઈ રીતે ઉઠીને દરવાજો ખોલ્યો તો તે સૈનિકો તે ધનવાન વ્યક્તિને કહે છે કે સાંભળો, રાણી સાહેબાનો આદેશ છે કે જો તમે પોતાની પત્નીને જાનથી મારી નાખો તો રાણી સાહેબા તમારી સાથે વિવાહ કરી લેશે અને રાજા સાહેબને બંદી બનાવીને કારાગારમાં નાખી દેશે. પછી તમને તેમના સ્થાને સિંહાસન પર વિરાજમાન કરી દેશે. આ નગરમાં તમારું રાજ્ય થઈ જશે. તે સૈનિકોની વાત સાંભળીને તે ધનવાન વ્યક્તિ સ્પષ્ટ રીતે કહે છે, જાઓ, રાણી સાહેબાને કહી દેજો કે હું પોતાની પત્નીને કોઈ પણ હાલમાં ગુમાવવા માંગતો નથી, કારણ કે હું પોતાની પત્નીને ખૂબ વધારે પ્રેમ કરું છું અને જો કોઈએ મારી પત્નીને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું પણ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને વાત રહી રાણી સાહેબાની સાથે વિવાહ કરવાની, તો તમે રાણી સાહેબાને કહી દેજો કે હું તેમની સાથે કોઈ પણ હાલમાં વિવાહ કરવા માટે તૈયાર નથી. ચાહે તે મને પોતાનું સિંહાસન જ કેમ ન આપે, હું પોતાની પત્નીનું સ્થાન કોઈને પણ નથી આપી શકતો. પછી તે ધનવાન વ્યક્તિની વાતો સાંભળીને તે બધા સૈનિકો રાજમહેલ પહોંચી જાય છે અને રાણીને તે ધનવાન વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી બધી વાતો કહી દે છે. તે પછી રાજા રાણીને કહે છે, જુઓ રાણી, તે ધનવાન વ્યક્તિ કેટલો સમજદાર છે અને તેથી સ્પષ્ટ થઈ જાય છે કે ધનવાન વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે આટલો પ્રેમ હોવાનું કારણ તે ધનવાન વ્યક્તિ જ છે, કારણ કે તે પોતાની પત્નીને ખૂબ વધારે પ્રેમ કરે છે. રાજાની વાત સાંભળીને રાણી રાજાને કહે છે, તમે આ કેમ કહી શકો છો? તમે હજુ સુધી તે ધનવાન વ્યક્તિની પત્નીની પરીક્ષા નથી લીધી. ત્યારે રાજા કહે છે, ઠીક છે, હું તમારી સંતુષ્ટિ માટે તેની પત્નીની પણ પરીક્ષા લઈ લઉં છું. રાજા કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને કહે છે કે જાઓ અને આ નગરમાં રહેતા તે ધનવાન વ્યક્તિની પત્નીને કહો કે જો તે પોતાના પતિને મૃત્યુના ઘાટ ઉતારી દેશે તો હું તેને પોતાની રાણીના રૂપમાં સ્વીકારી લઈશ અને તેને સદા પોતાની પત્ની બનાવીને રાખીશ. હવે તે સાધુજી તે મોહનને કહે છે, હે પુત્ર, આજ્ઞા મળતા અને તે સૈનિકો તે ધનવાન વ્યક્તિના ઘર તરફ નીકળી જાય છે. જ્યારે તે સૈનિકો તે ધનવાન વ્યક્તિના ઘરે પહોંચે છે ત્યારે તે જુએ છે કે તેની પત્ની પાણી લઈને આવી રહી છે. જ્યારે તેની પત્ની તે સૈનિકો પાસે પહોંચે છે ત્યારે તે તેને કહે છે કે રાજા સાહેબે આદેશ આપ્યો છે કે જો તું પોતાના પતિને મૃત્યુના ઘાટ ઉતારી દેશે તો રાજા સાહેબ તારી સાથે વિવાહ કરી લેશે અને તને પોતાની પત્ની પણ બનાવી દેશે. રાજાના તે સૈનિકોની વાત સાંભળીને ધનવાન વ્યક્તિની પત્ની વિચારવા લાગે છે કે રાજા સાહેબ મારી સાથે વિવાહ કરવા માટે તૈયાર છે, તો આ ખૂબ સારું છે. હું પોતાના પતિને મારી નાખીશ. પોતાના મનમાં આટલું વિચારીને તે સૈનિકોને કહે છે કે ઠીક છે, હું પોતાના પતિને મૃત્યુના ઘાટ ઉતારવા માટે બિલકુલ તૈયાર છું. ત્યારે તે સૈનિકો તેને પૂછે છે કે પણ રાજા સાહેબને આ કેવી રીતે ખબર પડશે કે તે પોતાના પતિને મૃત્યુના ઘાટ ઉતારી દીધો છે? પછી તે ધનવાન વ્યક્તિની પત્ની તે સૈનિકોને કહે છે કે સંધ્યાકાળના સમયે જે દીપક હું પ્રતિદિન જલાવું છું તેને થોડી વાર પછી હું પોતાના પતિને મૃત્યુના ઘાટ ઉતારી દઈશ અને રાજા સાહેબને સંધ્યાકાળનો તે દીપક બુઝાવીને ઈશારો આપી દઈશ. તે ધનવાન વ્યક્તિની પત્નીની વાત સાંભળીને રાજાના તે બધા સૈનિકો રાજમહેલમાં પહોંચી જાય છે
અને રાજાને કહે છે કે હે રાજન, તે ધનવાન વ્યક્તિની પત્ની પોતાના પતિને જાનથી મારવા માટે તૈયાર થઈ ગઈ છે. જ્યારે રાણીએ આ વાત સાંભળી ત્યારે તેને સ્ત્રી જાતિથી ઘૃણા થવા લાગી. પછી રાજાએ રાણીને કહ્યું કે આ સમય વધારે વિચારવા સમજવાનો નથી. આપણે તે ધનવાન વ્યક્તિની જાન બચાવવા વિશે વિચારવું જોઈએ, કારણ કે તેની પત્ની ખૂબ જ નિર્દયી છે. તે નિશ્ચિત જ પોતાના પતિને મૃત્યુના ઘાટ ઉતારી દેશે. આજે આપણી વજહથી તે ધનવાન વ્યક્તિના પ્રાણ સંકટમાં છે. ફરી રાજા તુરંત સૈનિકોને કહે છે કે જલ્દી જઈને તે ધનિક વ્યક્તિની પત્નીને કહી દો કે તે પોતાના પતિને ન મારે. રાજાનો આદેશ મળતા તે સૈનિકો દોડતા દોડતા ધનિક વ્યક્તિના ઘરે પહોંચે છે. તો તેઓ જુએ છે કે તે ધનિક વ્યક્તિની પત્નીએ પોતાના પતિને દિવસમાં જ મૃત્યુની ઘાટ ઉતારી દીધા છે. ત્યારે તે સૈનિકો ધનિક વ્યક્તિની પત્નીને ઠપકો આપતા કહે છે કે તમે તો અમને કહ્યું હતું કે તમે ધનિક વ્યક્તિને સાંજે મૃત્યુના ઘાટ ઉતારશો, પણ તમે તો પોતાના પતિને દિવસમાં જ શા માટે મારી નાખ્યા છે? રાજાના તે સૈનિકોની વાત સાંભળીને તે ધનિક વ્યક્તિની પત્ની તેમને કહે છે કે મને તો પોતાના પતિને મારવા જ હતા. હું આને ઘણા સમયથી જ મારવા માંગતી હતી, પણ કોઈ સાચો મોકો ન મળ્યો. એટલે હું પોતાના પતિને ક્યારેય મારી ન શકી. મેં વિચાર્યું કે દિવસમાં પતિને મૃત્યુના ઘાટ ઉતારી દઈશ અને દીવો સાંજે થતાં જ સળગાવીને હોલાવી દઈશ. ધનિક વ્યક્તિની પત્ની આગળ કહે છે, તો સૈનિકો મેં પોતાના પતિને મૃત્યુના ઘાટ ઉતારી દીધા છે. શું હવે રાજા સાહેબ મને પોતાની રાણી બનાવશે? સૈનિકોએ કહ્યું, આ તો તમે જઈને રાજા સાહેબ પાસેથી જ પૂછી લો. ફરી ધનિક વ્યક્તિની પત્ની અને સૈનિકો રાજમહેલ પહોંચ્યા. ત્યાં સૈનિકોએ રાજાને બધી વાત કહી દીધી. આ સાંભળીને રાજા ઘણા ક્રોધિત થઈ ગયા અને ધનિક વ્યક્તિની પત્નીને બંદી બનાવીને કારાગારમાં નાખી દીધી. ત્યારે સાધુજીએ મોહનને કહ્યું, હે પુત્ર, ચાલો હવે હું તમને તે 3 વાતો કહું છું કે તે કઈ 3 વસ્તુઓ છે જે એક પુરુષ પોતાની પત્નીની જોઈ લે છે તો તે ક્યારેય ગરીબ નથી રહેતો. તેના ઘરે સદૈવ જ માતા લક્ષ્મીનું વાસ બન્યું રહે છે. પહેલી વાત, ભારતીય સંસ્કૃતિમાં પતિ પત્નીના સંબંધને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે છે, જ્યાં બંનેનું એકબીજા પર વિશ્વાસ અને સમજ હોવું જરૂરી હોય છે. ગુપ્ત વસ્તુઓનો સંદર્ભ તે ઊંડા ખાનગી અને સંવેદનશીલ પાસાથી છે જે માત્ર બંને વચ્ચે હોય છે. તે માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્તરે આ ગુપ્ત વસ્તુઓને સમજવા અને સન્માનિત કરવાનું સંકેત. ઘરમાં લક્ષ્મીની સ્થાયી અને સમૃદ્ધિનું કારણ બને છે. પતિ પત્નીનો સંબંધ ભારતીય સમાજમાં આદર્શ અને પરંપરા સાથે જોડાયેલો હોય છે. આ સંબંધ માત્ર એક સહભાગીદારી નથી, પરંતુ એક ઊંડી આત્મીયતા, વિશ્વાસ અને સમજનો સંબંધ હોય છે. આ માન્યતા છે કે જ્યારે પતિ અને પત્ની એકબીજા પ્રત્યે સંપૂર્ણ પ્રમાણિકતા અને સન્માનથી વ્યવહાર કરે છે, ત્યારે તેમનો સંબંધ સ્થિર અને મજબૂત બને છે. આ સંબંધ માત્ર ભૌતિક આધારો પર નથી ચાલતો, પરંતુ માનસિક અને ભાવનાત્મક સમજ પર આધારિત હોય છે. ગુપ્ત વસ્તુઓનો આ અર્થ હોય છે કે પતિ પોતાની પત્નીના ઊંડા પાસાઓને સમજે, જેમાં તેની ભાવનાઓ, માનસિક સ્થિતિ અને શારીરિક જરૂરિયાતો સામેલ છે. જ્યારે એક પતિ પોતાની પત્નીને માત્ર બાહ્ય રૂપથી ન જુએ, પરંતુ તેની અંદરની ભાવનાઓ, ઈચ્છાઓ અને આવશ્યકતાઓને સમજે, તો તે એક સશક્ત અને મજબૂત સંબંધ સ્થાપિત કરે છે. આ સંબંધ માત્ર એક આધ્યાત્મક સમજનો નથી, પરંતુ જીવનની વાસ્તવિકતાનો પણ પ્રતીક બને છે. આ સંબંધને પવિત્ર અને સકારાત્મક બનાવવા માટે જરૂરી છે કે પતિ પત્ની એકબીજાના આત્મિક પાસાઓને સમજે અને સન્માનિત કરે. એ જ કારણ છે કે જ્યારે આ ગુપ્ત વસ્તુઓ વહેંચાય છે તો તે સંબંધને ઊંડો અને સ્થિર બનાવે છે, અને તેનું પરિણામ છે લક્ષ્મીનું વાસ. આ લક્ષ્મી માત્ર ભૌતિક ધન અને સંપત્તિ સુધી મર્યાદિત નથી હોતી, પરંતુ આ માનસિક શાંતિ, સુખ અને સમૃદ્ધિનું પણ પ્રતીક બની જાય છે. ભારતીય સંસ્કૃતિમાં લક્ષ્મી માતાને ધન, સમૃદ્ધિ, સુખ અને સૌભાગ્યની દેવી પણ માનવામાં આવે છે. જો કે લક્ષ્મીનો અર્થ માત્ર ભૌતિક ધન અને સંપત્તિ સુધી મર્યાદિત નથી. લક્ષ્મીનું અસલી સ્વરૂપ તે શાંતિ અને સમૃદ્ધિ છે, જે એક પરિવારમાં પ્રેમ, સમજ અને સંતુલનથી ઉત્પન્ન થાય છે. જ્યારે પતિ પત્નીના સંબંધમાં સમજ અને સામંજસ્ય હોય છે, તો આ ઘરમાં લક્ષ્મીનું વાસ કરે છે. ઘરમાં લક્ષ્મીનું વાસ ત્યારે થાય છે જ્યારે પરિવારમાં એકતા અને સામૂહિક સમજ હોય છે.
આ લક્ષ્મી ધન, સંપત્તિ અથવા ઐશ્વર્યના રૂપમાં દેખાય છે, પણ તેની સાથે સાથે આ માનસિક અને આત્મિક સુખનું પણ પ્રતીક હોય છે. જ્યારે પતિ પત્ની એકબીજાનું સન્માન કરે છે, એકબીજાની ભાવનાત્મક અને માનસિક સ્થિતિને સમજે છે, ત્યારે આ લક્ષ્મીના રૂપમાં સુખ અને સમૃદ્ધિનો સંકેત છે. આ વાત શાસ્ત્રોમાં પણ કહેવામાં આવી છે કે એક સુખી અને સંતુલિત પારિવારિક જીવનમાં લક્ષ્મીનું વાસ થાય છે. જો પતિ પત્ની વચ્ચે સાચું સામંજસ્ય હોય તો આ ના માત્ર ભૌતિક સમૃદ્ધિ લાવે છે, પરંતુ માનસિક શાંતિ અને આત્મિક સંતુલન પણ પ્રદાન કરે છે. પારિવારિક જીવનમાં જો પ્રેમ અને સહયોગ હોય તો આ જીવનની અન્ય બધી સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. લક્ષ્મીનું વાસ માત્ર ધનના રૂપમાં નથી થતું, પરંતુ આ તે ઘરના સભ્યોની એકતા, સહયોગ અને પરસ્પર સમજનું પણ પ્રતીક છે. જ્યારે પરિવારના બધા સભ્યો એકબીજા પ્રત્યે સન્માન અને સમજદારીથી વ્યવહાર કરે છે, ત્યારે આ લક્ષ્મીનું વાસ થાય છે. આ પ્રકારે લક્ષ્મીનું અસલી રૂપ તે પરિવારના પતિ-પત્નીના સંબંધમાં સમજ અને સંતુલન છે. પતિ-પત્નીનો સંબંધ માત્ર એક સંવિધાન નથી, પરંતુ આ એક ઊંડી સમજ, સંતુલન અને સહભાગીદારી પર આધારિત છે. જ્યારે બંને એકબીજાના ગુણો, નબળાઈઓ અને આવશ્યકતાઓને સમજે છે, ત્યારે તેઓ એક સશક્ત અને સ્થિર સંબંધ સ્થાપિત કરે છે. એ જ કારણ છે કે આ સંબંધમાં સમજદારી અને સન્માનનું હોવું અત્યંત જ મહત્વપૂર્ણ છે. ગુપ્ત વસ્તુઓને જોવું અને એક વસ્તુ લેવી આ સંકેત કરે છે કે બંને એકબીજાના ઊંડા પાસાઓને સમજે છે અને એકબીજાની ભાવનાઓ અને આવશ્યકતાઓનું સન્માન કરે છે. આ સમજદારીનું જ પરિણામ છે કે તેમના સંબંધમાં સ્થિરતા અને શાંતિ બની રહે છે અને ઘરમાં માતા લક્ષ્મીનું વાસ થાય છે. આ માત્ર શારીરિક સંબંધોનો જ મામલો નથી, પરંતુ આ ભાવનાત્મક અને માનસિક સમજનો પણ મામલો છે. જ્યારે પતિ પોતાની પત્નીના માનસિક અને ભાવનાત્મક પાસાઓને સમજે છે, ત્યારે તે તેની સાથે એક ઊંડી આત્મીયતા સ્થાપિત કરે છે. એ જ કારણ છે કે આ પ્રકારનો સંબંધ ઘરમાં સ્થાયી સુખ અને સમૃદ્ધિનું કારણ બને છે. જીવનમાં લક્ષ્મીનું વાસ્તવિક રૂપ માત્ર ભૌતિક ધન અને સંપત્તિ નથી. ભારતીય દર્શનમાં લક્ષ્મીનું અસલી રૂપ માનસિક શાંતિ, પારિવારિક સંતુલન અને આત્મિક સંતોષ છે. જ્યારે પરિવારના સભ્યો એકબીજા સાથે પ્રેમ અને સહયોગ સાથે રહે છે, તો આ લક્ષ્મીના રૂપમાં ઘરમાં વાસ કરે છે. આ ધનના રૂપમાં નહીં, પરંતુ પ્રેમ, સમજ અને શાંતિના રૂપમાં પ્રગટ થાય છે. એ જ કારણ છે કે જ્યારે પતિ-પત્ની વચ્ચે ઊંડી સમજ અને વિશ્વાસ હોય છે, તો અને ઘરમાં લક્ષ્મીનું વાસ થાય છે. આ લક્ષ્મીના માત્ર ભૌતિક સમૃદ્ધિના રૂપમાં પ્રગટ થાય છે, પરંતુ આ માનસિક અને ભાવનાત્મક શાંતિ અને સંતુલનનું પણ પ્રતીક છે. ફરી આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રિય નારદ, હવે તો તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. ત્યારે નારદજી કહે છે, હા પ્રભુ, મને મારા પ્રશ્નોના જવાબ મળી ગયા છે. હે પ્રભુ, હું આ કથાને આખા પૃથ્વીલોક પર સંભળાવીશ કે પત્નીની તે કઈ 3 વસ્તુઓ છે જે દરેક પુરુષે અવશ્ય જોવી જોઈએ. તમને આ કથા કેવી લાગી? કૃપા કરીને નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો શેર કરવાનું ચોક્કસ કરો.